વલસાડમાં લવ જિહાદનો એક કિસ્સો બહાર આવતા ચકચાર મચી ગઈ છે। મુસ્લિમ યુવકે પોતાની ઓળખ છુપાવીને સોશિયલ મીડિયાના માધ્યમથી એક હિન્દુ યુવતી સાથે મિત્રતા કરી અને ત્યારબાદ તેને પ્રેમ જાળમાં ફસાવી તેની સાથે લગ્ન કરી લીધા હતા। લગ્ન બાદ યુવતી યુવકના ઘરે જતા સમગ્ર હકીકત બહાર આવી હતી કે યુવક હિન્દુ નહીં પરંતુ મુસ્લિમ હોવાની ખબર પડી। આથી યુવકના પરિવારજનોએ યુવતી પાસેથી મોબાઈલ લઈને યુવતીને ઘરમાં બંધક બનાવી સમગ્ર હકીકત પરિવારજનોને જણાવતા પરિવારજનો પણ ચોંકી ગયા હતા। એક અતુલનો વિધર્મી અમારી આદિવાસી ભોળીભાઈ દીકરીને જૂઠું નામ રાખીને એક ફેક આઈડી બનાવી, એ આઈડીના આધાર પર એને હાથે ચીટિંગ કરી ને લોભ લાલચ આપીને લગ્નનું લાલચ આપીને અને બ્લેકમેલ કરી। જ્યારે આ વિધર્મી જ્યારે અમને જે જાણ કરી તો અમે એને ઘરે મુલાકાત કરવા ગયેલા, આ બહેનને હાથે વાત કરી। મેં સરકારને પ્રશાસનને કહેવા માગું કે જ્યારે અહીંયાના ગૃહમંત્રી ગુજરાતના લવ જિહાદ માટે જે કાયદો બનાવે એનું જો કડકથી પાલન થતું હોત ને તો આજે આ ઘટના નહીં બનતી।